સિદ્ધપુર સંપ્રદાય આદિત્ય બ્રાહ્મણ યુવક મંડળ કડોદરા ચલથાણ પલસાણા કામરેજનો સમૂહ જનોઈ અને રક્ષાબંધનનો કાર્યક્રમ ઉમરા ખાતે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરમાં યોજાયો. પલસાણા તાલુકા અને કામરેજ તાલુકાના વસવાટ કરતા શ્રી સિદ્ધપુર સંપ્રદાય આદિત્ય બ્રાહ્મણો દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે બ્રાહ્મણોની દિવાળી સમાન ઉત્સવ એટલે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી અને શ્રાવણી કર્મ જનોઈ બદલવાની વિધિનો કાર્યક્રમ બારડોલી તાલુકાના ઉમરા ગામે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવારે યોજાયો હતો, જેમાં ધામધૂમથી ભક્તિભાવપૂર્વક પર્વની ઉજવવામાં આવ્યો હતો. આજના રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રાહ્મણોએ જનોઈ બદલવાની વિધિ કરી હતી. ખરવાસા ગામે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પલસાણા તેમજ કામરેજના ભૂદેવોએ નવી જનોઈ ધારણ કરી હતી. મારું નામ ભરતભાઈ એમ જોશે છે. ચલથાણ કડોદરા સુરત ખાતે અમે રહીએ છીએ. મૂળ ભાવનગરના વતની અને હાલ સુરત અમે સિદ્ધપુર સંપ્રદાય ઉદ્દિષ્ટ બ્રાહ્મણ અમારો અહીંયા મોટા ભાગનો સમાજ રહે છે અને અમે દર વર્ષે યજ્ઞોપવિતનો કાર્યક્રમ કરીએ છીએ. આજે મોટી સંખ્યામાં અમે સિદ્ધપુર સંપ્રદાય મૂળ ભાવનગર વતની અને સુરતના રહેવાસી અમે બારડોલી ખાતે નાગેશ્વર મહાદેવ મંદિરમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. મોટી સંખ્યામાં અમે હાજર રહ્યા અને અમે બ્રાહ્મણોએ બધાએ વિધિવત યજ્ઞોપવિત કરવામાં આવી. શાસ્ત્રીજી રાજેન્દ્ર તંદુલાલ ભટ્ટ મારું નામ છે ને સુરતની અંદર અમે રહીએ છીએ. આજે જે શ્રાવણ માસના જે યજ્ઞોપવિત ધારણ જે શ્રવણ નક્ષત્રની અંદર અમે બધા જ ભૂદેવો સાથે મળી અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરીએ છીએ. તો શા માટે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાની? તો કે વેદો શાસ્ત્રોનું રક્ષણ થાય, વેદોના અભ્યાસ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય, એના માટે આ યજ્ઞોપવિત ધારણ કરીએ છીએ. સાથે સાથે જીવનની અંદર પણ જે કહેવત છે ને કે સભા વિદ્યમાને સમય સર્વમે તદ વિચાર્યેવ ચિત્તેર પ્રતિજ્ઞા વિધેયા યથા દેવ ભાષા પરાનો મનસ્યાત કરીશ્યામહે રક્ષણમ સંસ્કૃતિનામ. સંસ્કૃતિના રક્ષણ કરવાને માટે, વેદોના રક્ષણને માટે પણ આ નૂતન યજ્ઞોપવિત ધારણ કરી અને અમારું જીવન ધન્ય બનાવીએ છીએ. સાથે સાથે જે યજ્ઞોપવિત ધારણ કરવાથી જે ભૂદેવો બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરે ને એનો બીજો જન્મ છે અને વેદના તે અધિકારી બને છે. એટલે વેદનો અધિકાર પ્રાપ્ત કરવા માટે પણ થઈ અને આ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. આવો દિવ્ય જીવન અમારી સાથે ભગવાન છે, ભગવાનને અમે ધારણ કરીએ છીએ. આવી ભાવનાથી અમે શ્રેષ્ઠ બ્રાહ્મણો જીવન જીવી અને સમાજનું કલ્યાણ કરે, સંસ્કૃતિની રક્ષા કરે અને પોતે આવી રીતના આદર્શ જીવન જીવે આવી ભગવાન પાસે આજના દિવસે પ્રેરણા માગી અને આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ.